નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા લોકસભા ચૂંટણી મતગણતરીને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। લોકસભા ચૂંટણી મતગણતરીને લઈને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી થવાની છે, જેને લઈને અત્યારે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। તમને જણાવી દઈએ કે આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જેને લઈને દાહોદ જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। નોંધનીય છે કે 2 હોલમાં આવતીકાલે સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। 7 વિધાનસભા બેઠક દીઠ અલગ અલગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે। મતગણતરી કેન્દ્ર ઉપર 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભા દીઠ અલગ અલગ સુપરવાઇઝર સહિત 400 ઉપરાંત કર્મચારીઓ મતગણતરી કામગીરીમાં જોડાશે।